जय हिंद, जय भारत, जय पैरामिलिट्री। नाम डी के सोलंकी, राधनपुर, डिस्ट्रिक्ट पाटण। આજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે અમારા જવાનની સાથે, ભારત દેશના સૈનિકની સાથે, એક બોર્ડરની સુરક્ષા કરનાર સૈનિકની સાથે જે પોલીસ તંત્ર દ્વારા એક અઘટિત ઘટના ઘટાડવામાં આવેલી છે કે એક જવાનની સાથે સાત પોલીસકર્મી જે ગાડીની અંદર કાળા કાચ લગાવેલા હોવાથી એક જવાનની સાથે સાત પોલીસકર્મી અને ઘસેડીને ગાડીની અંદર માર મારી, મોઢા ઉપર માર મારી, પીઠની પાછળ માર મારી અને પાછળથી એક લોક કરી અને પોતાને ગાડીની અંદર ધકેલવામાં આવે અને ગાડીની અંદર માર મારવામાં આવે. એના પછી જેને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે જે જવાનની અંદર, અને ડોક્ટરે પણ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો કે તેને કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી. તો એનો મતલબ કે પોલીસ તંત્ર અને ડોક્ટર સાંઠગાંઠથી મળેલા હોવા જોઈએ. તો અમારી એક માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્રને અને ડોક્ટરની સાથે કડીથી કડી કાર્યવાહી કરવામાં આવે. જો દેશના રક્ષક મિલિટરીની સાથે આ પ્રકારના ઘટનાઓ ઘટતી હોય તો પ્રશાસનને, અમારા સરકારશ્રીને પણ નિવેદન છે કે આવી ઘટનાઓ જવાનોની સાથે, મિલિટરીના જવાનોની સાથે કે ના ઘટવી જોઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી સંગઠન. આજ રોજ અમે પાટણ જિલ્લા પેરામિલિટરી સંગઠન એસોસિએશનના મુલાજમાનો પદાધિકારીઓ રાધનપુર પ્રાંત સાહેબની કચેરીમાં જે હિંમતનગરમાં એક આર્મી જવાન સાથે પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો, મારપીટ કરવામાં, એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અને એની અંદર અમે આપણા કલેક્ટર સાહેબ સિવાય અમે માંગ કરી છે કે ભાઈ આ રીતનું જે વાતાવરણ જે છે, આ રીતની જે પોલીસ દ્વારા જો વર્તન છે એ ખરેખર શોભનીય નથી, નિંદનીય છે. અને એની ઘોર નિંદા કરીએ છીએ. સંગઠન એના માટે અમારું ગુજરાત સંગઠન 10,400ની સંખ્યા અમારા પૂરા ગુજરાતની જશે, અમારા પેરામિલિટરી એસોસિએશનની છે. જેની અંદર જે યશપાલસિંહ ઝાલા અંગતે હિંમતનગરમાં જે પોલીસે 7-8 જણા ભેગા થઈને ધીંબાટીથી કરી અને એની અંગતે મારપીટ કરી, ખરેખર આખો દેશ અને જનતા આક્રોશમાં છે. એમાં ખાસ કરીને જવાનો પણ જે બોર્ડર ઉપર છે એમને પણ ખબર પડી છે, તો એમને પણ ખૂબ જ દુઃખદ થઈ રહ્યું કે અમારી અંગતે આવું વર્તન શાસન કેમ કરી રહ્યું છે. અને બીજી વધારે દુઃખની વાત એમ છે કે જે લોકલ ડોક્ટર જે ત્યાંના હતા એણે પણ ત્યાં ફર્સ્ટ એડમાં સારવાર માટે યશપાલસિંહ ઝાલાને શરીરમાં કોઈ ઇન્જરી નથી, કોઈ ઘા નથી એવું ડિક્લેર કરી અને પોલીસનો બચાવ કર્યો છે. તો ખરેખર આ તંત્ર કેટલું સાંઠગાંઠથી મળેલું છે. અને પછી એ જ જવાનને આર્મી હોસ્પિટલમાં જવાન કરવાથી એની પાંસળી પર ફ્રેક્ચર બતાવે છે. તો આ છે આપણા દેશની હાલત. તો ખરેખર આપણે જો આના માટે જો પબ્લિકને બહુ આનાથી જાગૃત થઈએ તો ખરેખર પોલીસને અને જે શાસનને અમારી નિવેદન છે કે આ રીતના બનાવ ફરીથી કોઈ ના ઘટે. આની પહેલા પણ એક જે સીએસએફ જવાનને પણ મારવામાં આવ્યો હતો. એક નાનાપુરામાં એક ભાઈ આર્મીનો રિટાયર્ડ થઈને રજા ઉપર આવે એને પણ એની રાધનપુર પોલીસે એ રીતનું કર્યું હતું. જે પણ અમારે નોટિસમાં છે, અમારી પાસે જે પણ કઈ ઘટના ઘટે એની અરજીઓ આવતી હોય છે, એના અનુસંધાનથી અમે કહેતા હોઈએ છીએ. તો ખરેખર શાસનને, પ્રશાસનને અમારી રિક્વેસ્ટ છે, નિવેદન છે કે આ રીતની કોઈ ઘટીય ઘટના, આ ભદ્ર વ્યવહાર દેશના સૈનિક સાથે આવું ના કરવામાં આવે, એના માટે અમારી અરજી છે. જય હિન્દ, જય ભારત.